ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પંચમહાલના મલાવ ગામે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા। તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પંચમહાલ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, જ્યાં તેમણે કાલોલ તાલુકાના મલાવ ગામની સ્થાનિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું। વહેલી સવારે તેમણે ગ્રામજનો સાથે ઉત્સાહભેર યોગ કરીને જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સ્થાનિક ગ્રામજનોને પ્રેરણા આપી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા। આજે સવારમાં એમને અહીંયા ગાય દોહન કર્યું છે અમારા ખેતરમાં। ત્યાર પછી અમારા ખેતરમાં હળ ચલાવ્યું છે। એમને બધા જ ખેડૂતોને એમને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી છે એમને અમારા ગામના ખેડૂતોને। અને અમારા અમે જે પ્રાકૃતિક ખેતી અહીંયા કરીએ છીએ એની પણ એમને વિઝિટ કરી છે અને બધા જ ખેડૂતોને અરજ કરી છે કે બધા જ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે। રાજ્યપાલે મલાવ ગામના એક સ્થાનિક ખેડૂતના ઘરે જઈને જાતે ગાય દોહી હતી। એટલું જ નહીં, તેઓ સાયકલ ચલાવીને દૂધ ભરવા માટે ગામની દૂધ મંડળીએ પહોંચ્યા હતા। આ અનોખા અંદાજ બાદ તેમણે સીધા ખેતરમાં જઈને જાતે હળ ચલાવ્યું હતું અને શ્રમજીવીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी पूरे देश के किसानों को आह्वान कर चुके हैं कि प्राकृतिक खेती ही वो रास्ता है जिससे हमारी धरती माँ का स्वास्थ्य भी बचेगा और पर्यावरण भी बचेगा, पानी भी बचेगा और लोगों का स्वास्थ्य में भी अनुकूल प्रभाव पड़ेगा। प्राकृतिक खेती में खर्चा नहीं होता, उत्पादन भी कम नहीं होता। इस समय गुजरात में 8.5 लाख किसान विधिवत प्राकृतिक खेती अपना चुके हैं और प्रदेश के माननीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, हमारे कृषि मंत्री जीतू भाई वाघानी और हमारी 5 एग्रीकल्चर यूनिवर्सिटी सब मिशन मोड पे काम कर रहे हैं। हमें पूर्ण विश्वास है कि आने वाले दिनों में ये प्रचार और तेजी से आगे बढ़ेगा। ખેડૂત સંમેલનમાં રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખાતરના અતિશય ઉપયોગથી અનાજ ઝેરી બને છે, જે ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે। જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતું બનાવવું અનિવાર્ય છે। પ્રાકૃતિક ખેતી તદ્દન સરળ, સસ્તી અને તમામ પ્રકારે ફાયદાકારક હોવાથી સૌએ તેને અપનાવવી જોઈએ।